94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી અને આપ સૌને 94.3 માય એફએમ તરફથી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજની વાર્તા કહેતા પહેલા બે વાત કહી દેવાની છે. એક તો ફેસબુક પર જિંદગી એક્સપ્રેસનું પેજ છે, એ પેજ લાઇક કરો તો રોજેરોજ વાર્તા વિશે અપડેટ્સ મળે ને મારી સાથે એ પેજ પર વાત કરવાનો મોકો પણ મળે. બીજી વાત એ કે યુટ્યુબ પર જિંદગી એક્સપ્રેસ ચેનલ છે જ્યાં વાર્તાઓ તમે સાંભળી શકો. www.youtube.com/user/zindagi express. આજની વાત છે હમીદ ને કુલદીપની, મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ. કેટલા વાગ્યા હશે રાતના? 7:30 કે 8? આકાશમાં ગીચોગીચ તારા હતા. અંધારું ચોસલાની જેમ જામી ગયું હતું. ખુલ્લી વેરાન રેતાળ જમીન પર વહેતો સાદો પવન પણ સુસવાટા જેવો લાગતો હતો. કુલદીપ બેસી રહ્યો એમ જ અંધારામાં, ચૂપચાપ આકાશની સામે જોઈને. સમય પસાર થતો રહ્યો. તમરાને ચીબરીના અવાજ ક્યારેક ક્યારેક સંભળાઈ જતા હતા, બાકી કોઈ અવાજ નહીં. વાયરલેસ પણ ચૂપ હતો. એણે બેગ ફંફોસીને અંદરથી રોટીનો ટુકડો બહાર કાઢ્યો. નાનકડો બચેલો રોટીનો ટુકડો પાણીના ઘૂંટડા સાથે ગળા નીચે ઉતારી ગયો. હવામાં ઠંડક ફેલાતી જતી હતી. દિવસની કાળઝાળ ગરમી પછી આ સમય ઠંડો થઈ જતો હતો. કુલદીપની આંખો થોડી ઘેરાવા લાગી. જોકે અહીં જ સતર્ક રહેવાનું હતું. આ સમયે જ, ભૂતકાળમાં આ સમયે જ અહીં હિલચાલ થતી. ગાફેલ રહ્યા તો મર્યા. આજ તો સાચવવાનું હતું અહીં, બોર્ડર પર, નો મેન્સ લેન્ડ પાસે. અચાનક જ ઘરઘરાટી સંભળાઈ ને પછી ગીત વહી આવ્યું. ખેંચી ગયું કુલદીપને એના વતનમાં. દેશમાં હતો ને તોય દેશમાં નહોતો કુલદીપ. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને કહી રહી છું મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ. આબ લોટ ચલે ગીત આ પહેલાં સાંભળતો ત્યારે ભાવુક નહોતો થઈ જતો, પણ બીએસએફમાં જોડાયા પછી દિલમાં ક્યાંક ઊંડે ઊંડે અડી જતું. સુકાભઠ્ઠ વિસ્તારમાં આખો દિવસ અને રાત પણ ચોકી કરવાની. ચોકીનો બીજો પોઈન્ટ અહીંથી 5 થી 7 કિલોમીટર દૂર હતો. અહીં જ ડ્યુટી હતી ને કેટલાય દિવસો સુધી અહીં ભેંકાર વિસ્તારમાં રહેવાનું થતું, એકલા. બેઝ કેમ્પ પર વાયરલેસ દ્વારા દિવસમાં 1 કે 2 વાર વાત થઈ જતી. બસ, ન માણસનો અવાજ. જો કે આવા સંજોગોમાં હમણાંથી ક્યાંક બોલાશ સંભળાતી હતી બોર્ડરની સામે પારથી. ત્યાંના પોઈન્ટ પર એક યુવાન હતો, હશે 20-21 વર્ષનો. મૂછ હમણાં ફૂટી હોય એવો કુમળો ચહેરો હતો એનો. અવારનવાર સામે દેખાઈ જતો. એકવાર કોઈએ બૂમ પાડીને બોલાવેલો ત્યારે નામ ખબર પડેલી, હમીદ. પીએમાં જોડાયે બહુ સમય નહીં થયો હોય. ચંચળ હતો, વારંવાર ઊભો થઈ જતો, આંટા મારતો, પાછો બેસતો ને રાતે ક્યારેક રેડિયો વગાડતો. રાતનો સમય, આકાશ નીચેનું અંધારું ને જૂના ગીતો. અજબ સુકૂન મળતું કુલદીપને. મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ વાર્તા હું આરતી કરી છું જિંદગી એક્સપ્રેસમાં. તમે છો તમારા પોતાના 94.3 માય એફએમ પર. નો મેન્સ લેન્ડ આમ તો નાનકડો પટ્ટો હતો. બંને દેશોને જુદા પાડતો આ પટ્ટો. એની માલિકી ન અહીંની ન ત્યાંની. કાંટાળી વાડ બંને તરફ લાગેલી રહેતી. તંગદિલી વખતે હલચલ વધી જતી ને બાકીનો સમય ભેંકાર શાંતિ. એકબીજાને જોયા કરવાના, બસ. હમીદને આશ્ચર્ય થતું, સામેવાળો એક જગ્યાએ આટલી સ્થિર કઈ રીતે બેસી શકતો હશે? જ્યારે જુઓ ત્યારે એક જ પોઝિશનમાં હોય. માંડ 20 ફૂટ દૂર હશે, કદાચ 30 કે 40. દાઢીને પકડી. એકવાર વાયરલેસમાંથી કાને પડી ગયેલું એનું નામ, એટલે દૂરથી પણ કુલદીપ. સરહદ પર, કાંટાળી વાડની બંને બાજુ નાનકડા પોઈન્ટ પર સામસામે એકબીજાને તાકી રહેતા બે જવાન, હમીદ ને કુલદીપ. દેશની પરિસ્થિતિને તંગદિલીથી સાવ અજાણ એવા બે દુશ્મનો. કહેવાય તો એ જ ને. ધ્યાન સતત એ રાખવાનું હતું કે હુમલો કરવાની તૈયારી તો નથી થઈ રહી ને.
પણ બીજું બધું વધારે ધ્યાનમાં આવતું જતું હતું. થોડા દિવસ પહેલાંની રાતે કોઈ રેડિયો સ્ટેશન પકડાતું નહોતું ને હમીદે બહુ ટ્રાય કર્યા પછી જૂના ગીતો સંભળાયા. ઉફ, હમીદને કંટાળો આવતો જૂના ગીતોનો, પણ અબ્બુજાનને બહુ ગમતા. કટાણું મોઢું કરીને એણે બાયનોક્યુલર હાથમાં લીધું ને જોયું તો કુલદીપ રેડિયો પર વાગતું આ ગીત સાથે સાથે ગણગણી રહ્યો હતો. હમીદે થોડું હસીને રેડિયોનો અવાજ થોડો મોટો કર્યો ને રણની શાંતિને ચીરતું બ્લેકમેલ ફિલ્મનું ગીત વાતાવરણને ભરી રહ્યું. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ હું તમને કહી રહી છું. ઘણી બધી વાતો ધ્યાનમાં આવતી ગઈ બાયનોક્યુલર દ્વારા. કુલદીપને જૂના ગીતો બહુ ગમતા હતા. કંઈ પણ મોંમાં મૂકતા પહેલાં એક ક્ષણ માટે આંખ બંધ કરીને એના અલ્લાહને યાદ કરતો હતો, કદાચ વાહેગુરુને. યુનિફોર્મના ઉપરના ખિસ્સામાં ફોટો હતો એક, કદાચ બીબી બચ્ચાનો હશે. જ્યારે જ્યારે ફોટો જોતો આંખ ભીની થઈ જતી હતી એની. એકવાર હમીદે તો બાયનોક્યુલરમાંથી જોયું તો ત્રાસો ફોટો દેખાયો ખરો. ફોટામાંથી ફક્ત બે આંખો દેખાઈ તોય અંદાજ આવતો હતો કે બેહદ ખૂબસૂરત હશે એ ફોટાની માલકણ. ને આ બાજુ કુલદીપે પણ નોંધેલું, જૂના ગીતો વગાડતી વખતે રેડિયો થોડો મોટો વાગે છે. હમીદ ઉતાવળે ખાય છે. મોટા ભાગે તો શીંગ ચણા કે ખજૂર જ ખાતો નજરે પડે છે. દિવસમાં 5 વાર નમાજ પઢે છે. માણસનું નામું નિશાન નથી એવા સ્થળે ભગવાનને કે એના અલ્લાહને યાદ કરે છે આ નાનકડો છોકરો. હમીદની કુમળી મૂછ જોઈને કુલદીપને પોતાનાથી 3જા નંબરનો નાનો ભાઈ અમનદીપ યાદ આવી જાય છે. આવડો જ છે દૂર પંજાબના એક નાનકડા ગામમાં. રોજે રોજ રાહ જુએ છે કુલદીપની, ને કુલદીપ હમીદને જોઈને ખોવાઈ જાય છે યાદોમાં, ગામની, ઘરની ને હરપ્રીતની યાદમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને કહી રહી છું આજે હમીદ ને કુલદીપની વાત, મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ. આજે રાત પડી ગઈ, ખાસ્સો સમય વીતી ગયેલો. માથાનો ચાંદો પૂર્વ તરફ જવા મળ્યો તોય રેડિયો ચાલુ નહોતો થયો. કુલદીપે ફરી એકવાર બાયનોક્યુલર આંખે માંડ્યું. કોઈ ચહલપહલ નહોતી દેખાતી. આછો પીળો પ્રકાશ દેખાઈ રહ્યો હતો. બસ કુલદીપને હવે ચિંતા થઈ આવી. કોઈ હુમલા પહેલાંની શાંતિ તો નહોતી ને? પણ એવું હોય તો દિવસ દરમિયાન કોઈ દેખાય, પણ એવું તો કંઈ ધ્યાન ખેંચનારું બન્યું નહોતું. ન તો બેઝ કેમ્પમાંથી કોઈ સંદેશો આવ્યો. તો પછી હમીદ દેખાતો કેમ નહોતો? ડ્યુટી બદલાઈ ગઈ હોય તોય કોઈ દેખાય તો ખરું ને? મોટાભાગે આ પોઈન્ટ પર હમીદ જ દેખાતો. થોડીવાર પછી કુલદીપે ફરી બાયનોક્યુલર આંખે માંડ્યો. હવે પોઈન્ટની પાછળની બાજુ એક ટેકરાને અઢેલીને બેઠેલો હમીદ દેખાયો. એની આંખો બંધ હતી ને થાકેલો દેખાતો હતો. એણે ધ્રુજતા હાથે પાણી પીધું ને પાછો લાંબો થઈ ગયો નીચે. બાયનોક્યુલરમાંથી આ જોતા કુલદીપના કપાળમાં સળ દેખાયા. નક્કી કંઈક થયું છે, નહીં તો આ છોકરો સૂઈ ન રહે. કુલદીપના મનમાં હવે વિચારો ચાલવા માંડ્યા. સાચો હશે કે ઢોંગ કરતો હશે? પોતાને ફસાવવા નાટક તો નહીં કરતો હોય? પણ આમાં ફસાવે શું? અહીં પોતે એક હતો અને સામે એક. મારવા જ હોય તો અડધી ક્ષણનું કામ, તો પછી નાટક કરવાની શું જરૂર પડે? ખાસ્સો સમય વીત્યો, લગભગ 20-25 મિનિટ થઈ હશે. હવે કુલદીપથી ન રહેવાયું. ઊભો થયો, કાંટાળી વાડની આગળ ચાલ્યો. ત્યાં કઈ જગ્યાએ નાનકડું છીંડું હતું એને ખબર હતી, ને એણે આગળ પગ ભર્યો. દેશ દેશ ઝઘડે, સત્તા સત્તા ઝઘડે, પણ માણસ માણસ કઈ રીતે ઝઘડી શકે? જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતીને આજે કહી રહી છું વાત મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ. ધીરેથી સાચવીને કુલદીપે કાંટાળી વાડમાંથી જગ્યા કરીને પગ મૂક્યો પડોશી દેશમાં, દુશ્મન દેશમાં. રેતીમાં એના પગલાંનો અવાજ દબાઈ જતો હતો. સાચવીને એ હમીદના પોઈન્ટ પાસે પહોંચ્યો. હમીદ આંખો બંધ કરીને પડ્યો હતો. એનું શરીર તાવથી ધકધકતું હતું. કુલદીપે ઝટપટ થેલામાંથી દવા કાઢી હમીદને ઉંચકીને બેઠો કર્યો.
એને એના પોઈન્ટ પર રેઢા પડેલા વાયરલેસ સેટની ચિંતા હતી. ક્યાંક ખબર ન પડી જાય કે પોતે બોર્ડરની આ પાર આવી ગયો છે. એણે હમીદને દવાને પાણી પીવડાવ્યા, સુવાડ્યો, એને કંબલ ઉઢાડ્યું પોતાનું, અને જતાં જતાં પોતાના થેલામાંથી થોડા બિસ્કિટ્સને સૂકો મેવો એક કાગળમાં લપેટીને મૂક્યા, ને પછી ચાલ્યો ગયો પોતાના પોઈન્ટ પર. પાછળથી અવાજ સંભળાયો, અડધા ખેનમાં હમીદનો. એ બબડ્યો, શુક્રિયા. ને કુલદીપ એ કુમળા ચહેરાને જોઈ રહ્યો. ચાલે આવ્યો પાછો પોતાના દેશ, ભારતમાં. પછીના 3-4 દિવસ કુલદીપને ચટપટી રહી હમીદને કેમ હશે, ઉઠાતું હશે કે નહીં. એને ખબર નહોતી કે એ કૂણો ચહેરો એના મનનો આટલો કબજો લઈ લેશે. અઠવાડિયામાં હમીદ પૂરેપૂરો સાજો થઈ ગયો હોય એમ લાગ્યું, કેમ કે એટલા દિવસ પછી પહેલીવાર હમીદે રાતે રેડિયો વગાડ્યો, અને એ પણ કુલદીપને જાણે થેન્ક્સ કહેતો હોય એ રીતે. જિંદગી એક્સપ્રેસમાં મેનકાઇન્ડ એટ નોમેન્સ લેન્ડ કહી રહી છું હું 94.3 માય FM પર. હવે ક્યારેક ક્યારેક સ્મિત થઈ જાય છે અછડતું. પહેલાં જે તંગ ને ખેંચાયેલા ચહેરા રહેતા હતા એ ચહેરા પર સરળતા અને સહૃદયતા દેખાઈ જાય છે. પહેલા પોઈન્ટ પર એકબીજા સામે બંદૂકના નાળચા તકાયેલા રહેતા, એના બદલે હવે ક્યારેક હાથ ઊંચો કરીને અભિવાદન થઈ જાય છે. ખાલી સમય, ખાલી જમીન ને ખાલીપો પણ, ન ભરી શકાય એવો ખાલીપો. અને જ્યાં પોતાના દેશના, પોતાના વતનના કોઈ માણસ જોવા ન મળે ત્યાં સામ સામે બે જ ચહેરા, અને એ પણ દુશ્મન દેશોના, હમીદ ને કુલદીપ. પરાણે રાખવી પડતી કડકાઈ ઓગળતી જાય છે. હમણાંથી તો હમીદે સમય પસાર કરવા નવો રસ્તો શોધી કાઢ્યો છે. એક દિવસ કુલદીપ બેઠો હતો ને અચાનક કંઈક આવીને પડ્યું. હાથમાં લઈને જોયું તો પત્તાની કેટ. કાંટાવાળી વાડના છીંડા પાસે બેસીને બંને કલાકો પત્તા રમી નાખે છે. બેઝ કેમ્પ પરથી ખાવાનો સામાન આવે છે, એમાંથી ક્યારેક ક્યારેક હમીદને મળી જાય છે. વાતો થઈ જાય છે. કુલદીપ પત્ની હરપ્રીતને 12 વર્ષના બચ્ચાને બહુ મિસ કરે છે એ ખબર છે હમીદને. હમીદને સમીના બહુ ગમે છે એ કુલદીપ જાણી ચૂક્યો છે. હમીદ સમીના સાથે જિંદગી બસર કરવાના સપના જુએ છે, ને આનંદ ફિલ્મના ગીત સાથે અચૂક સમીનાને યાદ કરીને ગાઈ લે છે. એકબીજાના દુઃખ ને પીડા સરખા હોય ત્યાં જાત, ધર્મ ને દેશના વાળા રહેતા જ નથી ને. મેનકાઇન્ડ એટ નો મેન્સ લેન્ડ વાત હું કહી રહી છું 94.3 માય FM પર જિંદગી એક્સપ્રેસમાં. અંતર આમ મિત્રતાથી ઓગળી જતું હોત તો કેટલું સારું નહીં. એકબીજાના આંસુઓના સાક્ષી એવા હમીદ ને કુલદીપનો સંબંધ કદાચ વર્ષો સુધી આમ નો મેન્સ લેન્ડ પર રહ્યો હોત, જો એ રાતે રેડિયોને બદલે વાયરલેસ સેટ સંભળાયો ન હોત તો. રેડિયો વગાડવાનો સમય થયો જ હતો કે કુલદીપના વાયરલેસમાં ઘરઘરાટી સંભળાઈ, ને લગભગ એ જ સમયે હમીદના વાયરલેસમાં પણ. મોરચે તંગદિલી વધી હતી બંને દેશો વચ્ચે, ને તાત્કાલિક ઇફેક્ટથી એલર્ટ થઈ BSFના બીજા જવાનો સાથે જોડાઈ નેક્સ્ટ પોઈન્ટ પર જવાનું હતું. આ પોઈન્ટ પર કદાચ બીજું કોઈ આવશે, કદાચ હમીદને પણ જવાનું થયું હશે એવું લાગતું હતું. બેરેક સજ્જ થઈ રહી હતી, રેતીની ગુણો ગોઠવાઈ રહી હતી. કુલદીપે બાયનોક્યુલર આંખે લગાડ્યું. હમીદના હાથમાં થેલો ને બીજા હાથમાં બંદૂક હતી, ને ખભા પર કુલદીપનું કંબલ. ચાલતા ચાલતા એ વળ્યો. એની પણ આંખો ક્યાં કોરી હતી. કદાચ હવે યુદ્ધના મેદાનમાં મળશે, કદાચ સહૃદયતાથી મળતા દુશ્મનની જેમ મળશે, ને કદાચ મિત્ર બનીને મળશે. કદાચ. જતા જતા એને રેડિયો પરથી વાગતું ગીત હવામાં ગૂંજી રહ્યું હતું. नाइडी 4.3 माय FM, जीना हो तो जियो दिल से.